ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવો અને બટેકામાંથી આપણે નવો નાસ્તો બનાવીશું। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો અહીંયા આપણે મેં 1 કપ રવો લીધો છે, તો આપણે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને પાણી આપણું સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું અને 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું। પાણી આપણું ઉકળી જાય એટલે આપણે રવો એડ કરીશું। સૂજી, તમે સૂજી પણ કહી શકો છો। તો અહીંયા જાડો લીધો છે, તમે ઝીણો પણ લઈ શકો છો। ઝીણો હોય તો પણ આપણો જે નાસ્તો છે એકદમ સરસ એવો બને છે અને ક્રિસ્પી। અને ગેસની આંચ એકદમ આપણે સ્લો રાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને એકદમ તેલ જ્યાં સુધી આપણે રવો છે તે શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે આપણે આ રીતે શેકી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું પાણી પણ બળી ગયું છે અને એમાં બહુ પાણી એડ કરવાની જરૂર નથી, કેમ કે બટેકા છે તે બાફેલા હશે તેમાં થોડું ઘણું પાણી હોય જ છે, એટલા માટે આપણો લોટ ઢીલો ન પડી જાય તેને ખાસ કાળજી રાખવાની છે। આપણો નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી અને ક્રન્ચી જેવો બને એટલા માટે આ રીતે આપણે રવો છે તેને આ રીતે બનાવવાનો છે। અને હવે આપણે એનો લોટ, તો આપણો રવો છે તે એકદમ સરસ એવો શેકાઈને રેડી થઈ ગયો છે। તો આપણે હવે બટેકા છે તે બફાઈ ગયા છે, તો તેને આ રીતે ખમણીની મદદથી આપણે છોલ કરી લઈશું। દૂધી ખમણવાની અથવા તો આપણે બટેકા છોલવાની ખમણીમાં આ રીતે આપણે છોલ કરીશું। તો તમે જોઈ શકો છો બટેકા એકદમ સરસ એવા બફાયેલા હશે તો તમને જલ્દી ફટાફટ તમારે આ રીતે ઝીણું એવું બાફેલા બટેકાનું થઈ જશે। બટેકા થોડાક ગરમ છે, તો અહીંયા બટેકાનો માવો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે એક બાઉલમાં મેં આ રીતે રવો છે તેને આપણે આ કાઢી લીધો છે અને હવે એને થોડોક આપણે મસળીશું આ રીતે હાથની મદદથી, એટલે જે કાંઈ હોય તો મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો આ રીતનો રવો હોવો જોઈએ, એકદમ કડક અને આમ સોફ્ટ હોવો જોઈએ। તો હવે એમાં આપણે બટેકાનું આ રીતનું જે ખમણેલું છે તે છૂંદો એડ કરીશું। હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા 1 કપ જેવી મેં અહીંયા લીલા ફ્રેશ ધાણા લીધા છે, 1/4 સ્પૂન જેટલી આપણે અજમો, 1/2 સ્પૂન જેટલી આપણે ચીલી ફ્લેક્સ લઈશું અને 1 ચમચી જેવું આપણે આખું જીરું મેં અહીંયા એડ કર્યું છે। તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। નમક, કેમ કે આપણે બટેકામાં પણ થોડુંક નમક એડ કર્યું છે અને આપણે રવાનું જ્યારે ઓલું બનાવતા હતા બેટર ત્યારે પણ આપણે થોડુંક એવું એડ કર્યું છે, એટલે આપણે મસાલાનું થોડુંક એવું નમક એડ કરીશું અને તેને પણ આપણે બરાબર આ રીતે મસળી અને મિક્સ લોટ બાંધી લેશું। આ લોટ છે એકદમ કડક નહીં અને બહુ ઢીલો નહીં, એવો મીડિયમ સાઈઝનો આપણે રાખીશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે। તો હાથમાં ચીપકે નહીં એટલા માટે આપણે થોડુંક એવું તેલનું મોણ આપીશું। તો આ નાસ્તો બનાવવો એકદમ ઇઝીલી સહેલો છે। તમે સવારમાં નાસ્તો પણ આ કરી શકો છો, સાંજના સમયે કે નાસ્તો પણ કરી શકો છો, એટલો સરસ આ નાસ્તો બને છે। અને તમે ન બનાવ્યો હોય જરૂરથી તમે ટ્રાય કરજો અને પહેલી વાર બનાવતા હોય તો પણ અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ। તો તમે જોઈ શકો છો આપણું આ રીતનું
લોટ છે એ બાંધવાનો છે અને બહુ ઢીલો લોટ રાખવાનો નથી. તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે ચોખાનો લોટ પણ એડ થોડોક એવો કરી શકો છો. અને આ નાસ્તો બનાવવો એકદમ ઇઝીલી અને સહેલો છે અને 10 મિનિટમાં આ નાસ્તો ફટાફટ બની જાય છે. તો હવે આપણું તેલ પણ એક સ્પેનમાં ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એડ કરીશું. અને તેલ અહીંયા આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે કેમ કે એકદમ સ્લો ગેસ રાખીશું તો આ જે આપણે નાસ્તો બનાવ્યો છે તે તેલ વધારે પી શકે, એટલા માટે આપણે ગેસની આંચ હાઈ રાખીશું. અને તેલ આપણું ફૂલ ગરમ થાય એટલે આપણે મીડિયમ સાઇઝમાં આપણે એમ થાય કે હવે ગેસ આપણે ધીમો રાખીશું. તો હવે આપણે સાઇઝ ચેન્જ કરીશું. અને આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી જેવો બને છે. તમે ટમેટાની ચટણી અથવા તો ટમેટાના સોસ સાથે પણ તમે સર્વ કરી શકો, એટલો સરસ આ નાસ્તો બને છે. હવે મેં અહીંયા ગેસ ચાલુ કરીશું. આપણે ગેસની આંચ અહીંયા મેં બંધ હતી કેમ કે તેલ ફૂલ આવી ગયું હતું એટલા માટે. તો હવે તમે જોઈ શકો છો આપણા જે નાસ્તો છે એકદમ રેડી એવો થઈ ગયો છે. તો હવે એને આપણે બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બીજી આ રીતે બધા આપણે આ નાસ્તો છે એને એડ કરતા જશું અને તળતા જશું. જેમ જેમ બનતું જાય એમ આપણે તળી અને આ રીતે એકદમ ગેસની આંચ આપણે ધીમી રાખી દઈશું કેમ કે તેલ ફૂલ આવી ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના